હેલો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં અને એક નવા ટોપિક સાથે। તો આજે આપણે વાત કરવાની છે તમારા ફેસબુક એકાઉન્ટ હોય અને તેને તમારે પરમાનન્ટ ડિલીટ કરવું હોય તો તમે કઈ રીતે ડિલીટ કરી શકો। તો વિડીયો બહુ મસ્ત થવાનો છે, છેલ્લે સુધી વોચ કરજો। અને હા, જો આ ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ચાલુ કરી દઈએ। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફેસબુક એકાઉન્ટને ઓપન કરી લેવાનું છે। તો આપણે આપણું ફેસબુક એકાઉન્ટને ઓપન કરી લઈએ। એકાઉન્ટ ઓપન થઈ જાય એટલે તમારા ઉપર 3 લાઈન દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું। તો હું ક્લિક કરી લઉં છું। 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની ઇન્ટરફેસ છે। પછી તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા સેટિંગ અને પ્રાઇવસી દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આપણે સેટિંગ અને પ્રાઇવસી પર ક્લિક કરી, પછી તમારે શું કરવાનું છે, અહીંયા સેટિંગ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો હું તમને બતાવી દઉં છું, સેટિંગ લખેલું છે તેના ઉપર ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। સેટિંગ પર તમે ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ તમને દેખાશે। પછી તમારે શું કરવાનું છે, ઉપર જ લખેલું છે એકાઉન્ટ સેન્ટર, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના પર ક્લિક કરી લઈએ। એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને પછી અહીંયા લખેલું છે પર્સનલ ડિટેલ્સ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। મને બતાવી દઉં છું, અહીંયા પર્સનલ ડિટેલ્સ તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો હું એના ઉપર ક્લિક કરી લઉં છું। એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું ઇન્ટરફેસ દેખાશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા લખેલું છે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। હું તમને બતાવી દઉં છું, આના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। આના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનો ઇન્ટરફેસ છે। પછી તમારે શું કરવાનું છે, નીચે લખેલું છે ડીએક્ટિવેશન એન્ડ ડિલેશન, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। આના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ છે। પછી તમારે જે પણ આઈડીને તમારે ડિલીટ કરવી હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ। આની ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતના ઇન્ટરફેસ આવશે। પછી તમારે શું કરવાનું છે, થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે અને એને નીચે લખેલું છે ડિલીટ એકાઉન્ટ, આની ઉપર તમારે ટચ કરી લેવાનું છે। તો આપણે એની ઉપર ટચ કરી લઈએ। આની ઉપર ટચ કરશો એટલે નીચે લખેલું છે કન્ટિન્યુ, તો તેના ઉપર તમારે ટચ કરી લેવાનું છે। કન્ટિન્યુ ઉપર ટચ કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવે। પછી તમારે શું કરવાનું છે, પછી તમારે કોઈ પણ તમારી રીતે રીઝન દઈ દેવાનું છે કે તમે શા કારણે અને શાના માટે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવા માગો છો। તો આપણે કોઈ પણ એક રીઝન દઈ દઈએ। તો આપણે રીઝન દઈ દીધું। પછી નીચે સ્ક્રોલ કરવાનું રહેશે, પછી નીચે કન્ટિન્યુ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું। તો આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લઈએ। કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવે। પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, તો નીચે પર કન્ટિન્યુ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી લઈએ। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે કંઈક આવી રીતનું ઇન્ટરફેસ આવશે। પછી તમારે શું કરવાનું છે, પછી અહીંયા કન્ટિન્યુ લખેલું છે તેના ઉપર પાછું તમારે ક્લિક મારવાનું છે। તો એના ઉપર આપણે ક્લિક કરી લઈએ। તો પછી આવો ઇન્ટરફેસ આવે। પછી તમારે શું કરવાનું છે, પછી તમારો પાસવર્ડ ફિલ કરવાનો છે। જે પણ તમારા ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ હોય તે તમારે ફિલ કરી લેવાનો છે। તો હું મારા પાસવર્ડ ફિલ કરી લઉં છું। પાસવર્ડ ફિલ થઈ જાય એટલે તમારે નીચે કન્ટિન્યુ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને પછી આવી રીતના ઇન્ટરફેસ। પછી તમારે શું કરવાનું છે, અહીંયા ડિલીટ એકાઉન્ટ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે। હું તમને બતાવી દઉં છું, અહીંયા ડિલીટ લખેલું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે। અને હા, એ પણ મહિના દિવસની અંદર તમારું એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ થઈ જશે। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો। તો મળીએ પાછા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।